નમસ્કાર નવોદયના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત આપણી ચેનલ પર નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવોદયની કોઈ પણ તૈયારી કરવી હોય તો અમારી ચેનલના તમામ વિડીયો જોઈ લેજો, જેથી કરીને જે પણ તમારો પ્રશ્ન હોય, જે પણ પરીક્ષાને લગતી તમને એમ થતું હોય કે પરીક્ષા પાસ કેમ કરવી, તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે. આપણા તમામ વિડીયો જોઈ લેશો તો તમે નવોદયની પરીક્ષા પાસ કરશો, એ 100% હું ગેરંટી આપું છું. પણ તમારે અમારી ચેનલના સંપૂર્ણ વિડીયો પૂરેપૂરા જોવા પડશે, તો તમે આગળનો અભ્યાસ આસાનીથી પૂરો કરી શકશો. નવોદયની તૈયારી એકદમ સરળ રીતે પૂરી કરી શકશો. આજે આપણે ફરી વખત નવોદયની અંદર નવું પ્રકરણ લઈને આવી ગયા છીએ. જો તમે અમારી ચેનલ પર નવા હો, ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં, અમારા દરેક વિડીયો જોવાનું ચૂકશો નહીં, જેથી કરીને દરેક માહિતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકે. તો આપણે હવે પ્રકરણની શરૂઆત કરવાની છે. તો પ્રકરણનું નામ છે સમય અને કામ. આ પ્રકરણ એકદમ સરળ છે, ગુણોત્તર આધારિત પ્રકરણ છે. આપણે આની અગાઉ ગુણોત્તર અને પ્રમાણ જોયેલું છે, તો એના આધારે પ્રશ્નો પૂછાઈ શકશે અને એના આધારે કન્ટેન્ટ આવે છે. તો આપણે આના પર જો ધ્યાન આપીશું તો આની આગળનું ચેપ્ટર જે છે આપણને એ આનાથી પણ સહેલું લાગશે અને મસ્ત આવડી જશે. હવે આપણે સમય અને કામની શરૂઆત કરતા પહેલા નાનકડી માહિતી આપેલી છે, પછી આપણે દાખલા ભણવાના છે. તો આ નાનકડી માહિતી જો તમને સમજાઈ જશે તો તમને આ પ્રકરણ એકદમ આસાનીથી આવડી જશે. જો તમારું બાળકને કાંઈ પણ ના આવડતું હોય તો તેમને અમારી ચેનલના વિડીયો બતાવો, જેથી કરીને એને નવોદયની તૈયારી કરવી હોય તો કોઈ પણ પ્રશ્ન રહે નહીં. હવે આપણે સમય અને કામની શરૂઆત કરીએ. તો આ પ્રકરણની અંદર આપણે શું ભણવાનું છે, કોના આધારે દાખલા પૂછાય, પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય, શું ધ્યાન રાખવું, અને ઉદાહરણ પણ છેલ્લે ભણવાનું છે. તો હવે આપણે શું ભણવાનું છે, તો કે આની અંદર સમય આધારિત દાખલા, કામ આધારિત દાખલા, દિવસો આધારિત અને માણસો આધારિત. તો આ પ્રકરણની અંદર મુખ્ય જે વસ્તુ રહેવાની છે એ રહેવાની છે સમય, કામ, દિવસો અને માણસો. એના આધારે દાખલા પૂછાઈ શકશે. હવે કોના આધારે દાખલા પૂછાય, કયા પ્રકરણના આધારે આપણે દાખલા પૂછાય, તો આપણે ગુણોત્તર અને પ્રમાણના આધારે દાખલા પૂછાય છે. તો આપણે અગાઉ ગુણોત્તર અને પ્રમાણનું પ્રકરણ જે છે ભણેલા છે, તો એના આધારે જ દાખલા પૂછાશે. તો એના આધારિત હોય છે. હવે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકશે, તો પરીક્ષાની અંદર મિશ્ર પ્રકારના પ્રશ્નો પૂછાશે. ગુણોત્તર અને પ્રમાણના પણ નહીં આવે અને સામાન્ય પણ નહીં આવે, મિશ્ર પ્રકારના આવશે. તો આપણે સામાન્ય પણ આવશે અને ગુણોત્તર અને પ્રમાણ આધારિત, જેમ કે 2:3 હોય તો આગળ કેટલી રકમ આવે એના આધારિત પણ દાખલા પૂછાઈ શકશે. હવે આપણે શું ધ્યાન રાખવાનું છે, નવોદયની પરીક્ષા આપતા પહેલા આપણે ગણિતની અંદર શું ધ્યાન રાખવું જોઈએ, તો કે દાખલાની રકમ સૌ પ્રથમ સમજવાની છે. દાખલા તરીકે દાખલાની રકમ જો 5 લાઈનની હોય તો આપણે એ રકમને પૂરેપૂરી સમજવી પડશે, ત્યારે જ આપણે આગળ દાખલો ગણી શકીએ. તો દાખલાની રકમ સમજવી અને રકમ વાંચન કરવી ફરજિયાત છે. જો તમે રકમ વાંચન નહીં કરો તો તમારો જવાબ ખોટો પડશે અને નવોદયની અંદર 1 માર્ક કપાશે. તો તમે પાસ થતા રહી જશો. 90% લોકો આ જ રીતના ભૂલ કરે છે. તો આપણે 90%ને ધ્યાનમાં નથી લેવાના, આપણે 10%ની અંદર આવવાનું છે. 10%ની અંદર કે આપણે આ રીતના દાખલાને સોલ્વ કરવો પડશે, આ રીતે જ દાખલાનો ઉકેલ આવશે. તો આપણે 90%નું રાહ જોવાની નથી. હવે આપણે એનું ઉદાહરણ જોવું હોય તો કે 50 વ્યક્તિને કોઈ કામ કરતા 15 દિવસ લાગે છે, તો 10 વ્યક્તિને તે જ કામ કરવામાં કેટલા દિવસ લાગશે. હવે આપણે એક ઉદાહરણ આપેલું છે કે 50 વ્યક્તિને 15 દિવસ કામ કરતા લાગે છે, તો તે જ કામ કરવા માટે 10 વ્યક્તિને કેટલા દિવસ લાગશે. તો આવી જ રીતના દાખલા પૂછાય. અહીંયા 50 વ્યક્તિ આપેલા છે, તો સૌપ્રથમ એને કેટલા દિવસ લાગે, તો 15 દિવસ લાગે છે. તો આપણે સૌપ્રથમ 15 દિવસ લખી દેવાના છે. હવે 15 દિવસમાં કેટલા માણસો કામ કરે, તો કે 50 માણસો કામ કરે છે. તો 50 માણસો કામ કરે છે, તો 10 દિવસમાં કામ કરવા માટે કેટલા માણસો જોશે. તો આપણે અહીંયા ત્રિરાશિ અથવા સોંકડી ગુણાકાર કરવો પડે. આપણે હાલની રીત છે ત્રિરાશિની, તો આપણે ત્રિરાશિ મૂકવી પડે. તો કે 50 × 10 અને એના ભાગ્યા 15. જો આવી રીતના કરીએ તો આપણને કેટલા માણસો જોવે એ દરેક માહિતી મળી જશે. તો 50 × 10 અને એના ભાગ્યા 15. તો 50 × 10 કરીએ તો 500 અને એના ભાગ્યા 15, તો 75 દિવસ લાગે છે. તો 50 માણસોને 15 દિવસ લાગતા હતા. હવે તે જ કામ જો 10 માણસો કરે તો તેને 75 દિવસ લાગે છે. તો આવી રીતના આપણે સમય અને કામના દાખલાઓ ભણવાના છે. જો તમને આમાં કોઈ પણ માહિતી ના સમજાણી હોય તો તમે કોમેન્ટમાં મને પૂછી લેજો.
હવે આપણે દાખલા ભણવાના છે. આપણે સમજૂતી જોઈ લીધી. હવે એની પછી આપણે દાખલા ભણવાના છે. હવે આપણે દાખલા નંબર 1 ની વાત કરીએ કે એક વ્યક્તિ 8 કલાક કામ કરીને એક કામ 12 દિવસમાં પૂરું કરે છે તો તે 6 કલાક કામ કરે તો કેટલા દિવસે કામ પૂરું થાય? આપણે રકમની અંદર કીધેલું છે કે એક વ્યક્તિ જે છે 8 કલાક કામ કરે છે અને એક કામ 12 દિવસમાં પૂરું થાય છે તો તે 6 કલાક કામ કરે તો એનું 20 કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો આપણે એકદમ સરળ રીત છે, કોઈ અઘરી રીત નથી. તો આપણને અહીંયા આપેલો છે 8 અને અહીંયા આપેલો છે 12. તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો આ 12 ગુણ્યા 8 અથવા 8 ગુણ્યા 12 અને અહીંયા કેટલા કલાક આપેલા છે? તો કે 6 કલાક. તો આપણે આને ભાગાકારમાં કોના છે? તો 12 8 93 અને 93 ભાગ્યા 6 કરીએ તો આપણે 16 દિવસ જવાબ મળે છે. તો આવી રીતના આ દાખલો પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 2 નંબરની વાત કરીએ કે જે ભોજન 42 સૈનિકોને 12 દિવસ ચાલે તેટલું ચાલી શકતું હોય તો તે હવે 14 સૈનિકોને કેટલા દિવસ ચાલશે? સૌ પ્રથમ 42 સૈનિકો હતા અને એને 12 દિવસ ભોજન ચાલતું હતું તો હવે 14 સૈનિકોને કેટલા દિવસ ભોજન ચાલતું? તો આપણે અહીંયા 42 12 અને 14 આપેલા છે. તો સૌ પ્રથમ 42 લખવાના, એની પછી 12 દિવસ અને એની પછી આપણે 14 સૈનિકો લખવાના છે. તો 42 અને એના ગુણ્યા 12 અને એના ભાગ્યા 14 કરીએ. 42 ગુણ્યા 12 અને એના ભાગ્યા 14 કરીએ તો આપણને મળશે 36 દિવસ. જે આપણને 12 દિવસ ચાલતો એ હવે 36 દિવસ ચાલવાનું છે. હવે દાખલા નંબર 3 અહીંયા રીત બદલાઈ છે. 3 અને 4 નંબરનો દાખલો એક જ પેટર્નનો છે પણ અહીંયા રીત બદલાઈ છે. તો અહીંયા ધ્યાન આપવાનું છે કે 12 પુરુષો અથવા 15 સ્ત્રીઓને 21 દિવસ લાગે છે તો 6 સ્ત્રીઓ પ્લસ 10 પુરુષોને એ જ કામ કરવામાં કેટલા દિવસ લાગશે? તો આપણે સૌપ્રથમ શું કરવાનું છે? તો અહીંયા આપણે 12 પુરુષો એના બરાબર 15 સ્ત્રીઓ તો એ લખી દેવાનું છે. હવે આપણે અહીંયા કેટલા આપેલા છે કે 6 સ્ત્રીઓ અને 10 પુરુષો આપેલા છે પણ હમણાં એને ધ્યાનમાં લેવાનું નથી. તો આપણે અહીંયા 4 ગુણ્યા 3 કરવાના છે અને 5 ગુણ્યા 3 કરવાના છે. અહીંયાથી જે સરખા હોય એને આપણે ઉડાડી જવાના છે. તો અહીંયાથી 3 3 જશે તો 4 એના બરાબર 5 તો આપણને 4 બરાબર 5 મળે છે. હવે આપણે આ જે સંખ્યા આપેલી છે એને આપણે ડબલ કરવાના છે. તો 4 ના ડબલ 8 અને 5 ના ડબલ 10. હવે આપણે આ રકમને પકડવાની છે કે અહીંયા આપણને 6 પુરુષો પ્લસ 8 પુરુષો બરાબર કેટલા પુરુષો થાય? તો કે 14 પુરુષો થાય. હવે આપણે અહીંયા જે આપેલા છે 8 અને 10 તો એમાંથી આપણે પેલા 8 પુરુષો લેવાના છે અને અહીંયાથી આપણે સ્ત્રી ગણવાની થતી નથી તો અહીંયાથી આપણે 6 લેવાના છે. તો 6 પુરુષો અને એના પ્લસ 8 પુરુષો હોય તો 14 પુરુષો થાય. તો હવે આપણે 12 પુરુષોને 21 દિવસ લાગતા હતા તો 14 પુરુષોને કેટલા દિવસ લાગે? તો 12 ગુણ્યા 21 અને એના ભાગ્યા 14 તો આપણને મળે છે 18 દિવસ. તો કેટલા દિવસ લાગશે? 18 દિવસમાં કામ પૂરું થશે. હવે દાખલા નંબર 4 એ જ પેટર્નનો છે પણ થોડો અલગ છે તો એમાં પણ ધ્યાન આપવાનું છે. તો કે અહીંયા 12 પુરુષો અથવા 15 સ્ત્રીઓને 20 દિવસ લાગે છે તો 4 પુરુષો પ્લસ 5 સ્ત્રીઓને એ જ કામ કરવામાં કેટલા દિવસ લાગશે? આપણે પ્રથમ દાખલાની જેમ 12 બરાબર 15 લખી દેવાના છે. હવે અહીંયા કેટલા આપેલા છે આ રકમની? તો કે 4 પુરુષો પ્લસ 5 સ્ત્રીઓ તો એના બરાબર 4 પુરુષો પ્લસ 5 સ્ત્રીઓ. હવે આપણે અહીંયા 4 પુરુષો એમ રહેશે અને એના પ્લસ ફરીથી અહીંયાથી 4 પુરુષો લેવાના છે તો સ્ત્રીઓને ગણવાની થતી નથી. તો આપણે ફરીથી અહીંયા 4 પુરુષો લખી દેવાના છે. તો 4 પુરુષો પ્લસ 4 પુરુષો કરીએ તો આપણને મળે છે ટોટલ કેટલા? 8 પુરુષો મળે છે. હવે આપણે 12 પુરુષોને જો 20 દિવસ ચાલે કામ તો 8 પુરુષોને કેટલા દિવસ ચાલે? તો અહીંયા આપણને 12 પુરુષોને અહીંયા 20 દિવસ કીધા હતા તો આપણે 12 ગુણ્યા 20 અને એના ભાગ્યા 8 તો 12 ગુણ્યા 20 અને એના ભાગ્યા 8 કરીએ તો આપણને જવાબ મળશે 30 દિવસ. તો જે કામ 20 દિવસ ચાલતું એ હવે 30 દિવસ ચાલવાનું છે. તો આવી રીતના સમય અને કામની અંદર અલગ અલગ પેટર્નના દાખલા હોય છે. આપણે હજી પણ આગળ બીજા ભાગમાં દાખલાઓ ભણવાના છે તો આનીથી પણ અલગ જે પેટર્ન હશે આપણે બધી લેવાની છે. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. જો તમે નવોદયની તૈયારી કરતા હો, સીઈટીની તૈયારી કરતા હો, NMMSની તૈયારી કરતા હો અથવા કોઈ પણ સ્કોલરશિપની તૈયારી કરતા હો અને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને ડાયરેક્ટ પૂછી શકો. જેટલો જલ્દી બનશે એટલો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.